આપણે સૌથી પહેલાં શરૂઆત કરીએ એન્ટ્રન્સથી. તો એન્ટ્રન્સમાં કેવું હોય, અમે આ બહારના જે લખેલા છે ને આ બધા એન્ટ્રન્સના નામ છે. હવે હરેક દિશામાં 8 છે એ મેં તમને કીધું, એવી રીતે દરેક દિશામાં 2 પોઝિટિવ છે, 6 નેગેટિવ છે. તો અહીંયા તમે જોશો તો આ જે આપણું એન્ટ્રન્સ છે એ અહીંયા આગળ આ અનિલની ઇફેક્ટમાં આવે છે અને આ પૂષાની ઇફેક્ટમાં આવે છે. હવે આ એન્ટ્રન્સ હોય ત્યારે એક વસ્તુ જે સૌથી વધારે જોવા મળે એ વ્યક્તિના ઘરમાં ખર્ચા બહુ વધી જાય, અનવોન્ટેડ એક્સપેન્સીસ બહુ આવતા હોય. પૈસા આવતા પહેલાં જવાના પ્લાનિંગ ગોઠવાઈ ગયા હોય કે આ પૈસા આવશે તો એનું અહીંયા કરવાનું છે, આનું આ કરવાનું છે. તો સ્લીપિંગ પોઝિશન તમારા બધાની પરફેક્ટ છે, વ્યવસ્થિત છે, એમાં કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. આખી કટ આવેલી છે. સાઉથ વેસ્ટ એનો હોય ડિસ્પોઝલ અને એક્સપેન્ડિચરનો હોય. હવે સાઉથ વેસ્ટમાં કટ આવે એટલે શું થાય, એનાથી જે મેં તમને ખર્ચાનું કીધું અતિશય વધી જાય. એક તો એન્ટ્રન્સ બી નેગેટિવ થયું પૈસાના એંગલથી, અને આ બાજુ સાઉથ વેસ્ટના ખૂણામાં બી કટ આવી છે. પ્લસ આની કોઈ રેમેડીઝ કે અહીંયા આગળ આપણે કશું કંઈ કર્યું નથી. ઉપરથી અહીંયા આગળ જે આ વિન્ડોનો કલર ને બધું છે એ બ્લેક કલરનું છે, તો આ દિશામાં બ્લેક કલર ન ચાલે. તમે શું કર્યું છે, અહીંયા આગળ રેડ કલર કર્યો છે સાઉથમાં, સાઉથ ઈસ્ટમાં, તો ચલો સમજી શકાય છે, ઠીક છે, આ દિશાનો કલર લાલ છે તો વાંધો નથી. પણ એની જે ઇફેક્ટ મળવી છે કેમ ના મળે, આગળ તમે આ બ્લુ કલરનો સોફા મૂકી દીધો છે એટલે ઓલું આખું કવર થઈ ગયું. અચ્છા, બીજું કે તમે જ્યારે કોઈ બી એક કલર અહીંયા આગળ વધારે પડતો કરો તો એની સામે એનો ઓપોઝિટ કલર બી બેલેન્સ કરવો પડે. હવે તમે અહીંયા આગળ તો રેડ બધો કરી દીધો, પણ અહીંયા આગળ બ્લુ કલર તો છે જ નહીં. આ દિશા તો કટ થાય છે, હું આવું છું સમજાવું છું, પણ આ પણ એક પોઈન્ટ છે. અચ્છા, હવે આ જે તમારે ઝોન વાઇઝ છે ને, આ જે છે ને ઝોન વાઇઝ દરેક ઝોનના બી કલર હોય છે. એટલે આખામાં તમે એક જોયું હશે યુટ્યુબ પર કે કંઈક જોઈને તમે કર્યું હશે, ઠીક છે, કલર ખોટો નથી, પણ સાથે આ કલર ખોટો આવી જાય. એટલે બીજો સૌથી મહત્ત્વનો ગુણો જે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી આપણને આપે, બિઝનેસમાં પ્રગતિ કરાવે, એ છે સાઉથ વેસ્ટનો ગુણો. અને હસબન્ડ વાઇફના રિલેશનશિપ માટે ગુણો, પ્લસ ઘરના ઓવરઓલ બધા જ મેમ્બરનું બોન્ડિંગ હોય એના માટેનો. હવે આ ખૂણાની અંદર તમે જોઈ લો 2 મેજર ડિફેક્ટ છે. એક તો આખો આ ખૂણો સાઉથ વેસ્ટનો કટ થાય, અને બીજા નંબરમાં તમે જોશો તો આ જ સાઉથ વેસ્ટમાં આખો ગેસ આવેલો છે. એટલે શું આવી ગયું, ફાયર આવી ગયું. હવે ફાયર એલિમેન્ટ ખરાબ થાય એટલે શું થાય, કેશ ફ્લો, પૈસા એ બધું જ અટકે. અને ફાયર એલિમેન્ટ અટક્યું એની સાથે સાથે સાઉથ વેસ્ટમાં પ્રોબ્લેમ આવ્યો એટલે સાઉથ વેસ્ટ બી ડિસ્ટર્બ થયું. તો એના લીધે શું થાય, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જોઈએ એવી મળે નહીં. આ 14 વર્ષમાં મહેનત તો ઘણી કરી હશે, સ્ટ્રગલ સખત કરી હશે, પાછળ ફરીને જોયું નહીં હોય, પણ છતાં બી ધાર્યું પરિણામ નથી મળ્યું. એનું કારણ આ જે બધા છે એમાંથી આ એક કારણ બી છે. હવે ફાયર એલિમેન્ટ અને અગ્નિને શું, પૃથ્વીને શું લેવા દેવા, એ બી એક તમે લોજિક સમજો. તો પૃથ્વીને ઝોનમાં તમે અગ્નિને મૂકી દીધી એટલે અગ્નિ આખી સુકાઈ ગઈ. એટલે તમારે કેશ ફ્લોનો ક્રંચ હંમેશા રહ્યા જ કરે. કેશ ફ્લોને પ્રોબ્લેમ કરવાવાળા 3 મેજર ઇફેક્ટ છે, એક આ 2 અને આ 3. એક બાજુ કેશ ફ્લોનો ક્રંચ હોય ને એક બાજુ આપણા ખર્ચા વધતા હોય, એટલે બંને બાજુથી આપણને માર પડે. અચ્છા, સામે હવે આ બધા સ્ટેપ પર આગળ જાઉં છું. હા, એમ કરો તો બી ઝોન તો એ જ રહેવાનો છે. હા, ઝોન તો એ જ રહેવાનો છે, એનો કોઈ પ્રોબ્લેમ નથી. અને આમ બી તમે કરશો ને, સમજો ચલો આપણે, તમે કહો છો આમ છે, આ અહીંયા આવશે, પણ આ જે ખૂણામાં આખું છે, હા, ઝોન તો સેમ જ રહેવાનો છે. એટલે મેં જોઈ લીધું પહેલાં, ઝોન તો વસ્તુ એ જ રહેવાની છે. હવે આગળ જુઓ, આ છે વેસ્ટનો ઝોન. વેસ્ટનો ઝોન એટલે ગેઇન્સ અને બેનિફિટ. આજે હું જે બધી વસ્તુઓ બોલું છું ને એ દરેક વસ્તુ આમાં તમારે મેન્શન કરેલી છે. નોર્થ એટલે મની અને ઓપોર્ચ્યુનિટી. હમણાં આપણે વાત કરી છે સાઉથ ઈસ્ટ, તો શું છે, સિક્યોરિટી અને કેશ ફ્લો. સાઉથ વેસ્ટ એટલે રિલેશનશિપ. પછી વેસ્ટ આવ્યું તો ગેઇન્સ અને બેનિફિટ. હવે જો આ ગેઇન્સ અને બેનિફિટ, એની અંદર જે વસ્તુ તમે મૂકેલી હોય ને એના તમને ગેઇન્સ અને બેનિફિટ જીવનમાં પ્રાપ્ત થાય. હવે અહીંયા શું આવી ગયું, આપણે કિચનનું સિંક આવી ગયું એટલે આ ઝોન ખરાબ થઈ ગયો, અનનેસેસરી આપણે થઈ ગયો ખરાબ. એટલે આ પ્રોબ્લેમ ગેઇન્સ અને બેનિફિટ એક્સપેક્ટેડ ના મળે. હવે આ વેસ્ટ નોર્થ વેસ્ટ એટલે શું, વેસ્ટ નોર્થ વેસ્ટ એટલે ડિજેક્શન ને ડિપ્રેશનનો ઝોન. તમારું તિજોરી મૂકેલી છે એ ડિજેક્શન અને ડિપ્રેશનનો ઝોન એટલે વેસ્ટ નોર્થ વેસ્ટ. હવે આ તમારી તિજોરી જુઓ તમે ક્યાં મૂકી છે, વેસ્ટ નોર્થ વેસ્ટમાં મૂકી. ધનનો સંચય થાય જ નહીં, નીકળતું જ જાય. અહીંયા જે મૂકો એ વેસ્ટેજમાં જાય, અહીંયા જે મૂકો એ ડિસ્પોઝલમાં જાય. જો અહીંયા ઊંઘવાની પોઝિશન આવે તો હેલ્થ ઇસ્યુ આવે, અહીંયા ભૂલથી હસબન્ડ વાઈફનો ફોટો મૂક્યો હોય તો રિલેશનશિપમાં પ્રોબ્લેમ આવે. એ ઝોન જ છે ડિસ્પોઝલ અને વેસ્ટેજનો. તમે ત્યાં આગળ તિજોરી મૂકેલી છે,
એટલે આ વસ્તુ બી અહીંયા આગળ પ્રોપર નથી. હવે અહીંયા ફ્રીઝ મૂક્યું છે એ ઠીક છે, ફ્રીજનો કલર તમારો ત્યાં બ્લેક છે એટલે એ આ વસ્તુ ચાલી જાય એમ છે, આનો બહુ પ્રોબ્લેમ નથી. હવે સૌથી મહત્ત્વનો જે ખૂણો છે એ છે નોર્થ. નોર્થ ડિરેક્શન છે એની સાથે કનેક્ટેડ છે. નોર્થ ડિરેક્શન મની અને ઓપોર્ચ્યુનિટીની સાથે કનેક્ટેડ છે. હવે આ ઝોનની અંદર આટલી મોટી કટ આવી ગઈ. પહેલાં તો આખો ઝોન તમે મૂકો ને તો આ ઝોન આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી ઉત્તર દિશા કહેવાય. હવે ઉત્તર દિશાની અંદર તમારે આ કટ આવી ગઈ, પ્લસ અહીંયા આગળ ક્યાંય બ્લુ કલર નથી એટલે ઉત્તર દિશા બિલકુલ બી એક્ટિવ નથી, જેના લીધે શું થાય, મની અને ઓપોર્ચ્યુનિટીનો પ્રોબ્લેમ આવે. લાઈફમાં આગળ વધવાના તમે ઘણા ઓપોર્ચ્યુનિટી ગોતતા હોય કે કંઈક મને મળે, હું કંઈક નવું કરું, કંઈક ડેવલપ કરું, કંઈક સાથે બીજું ચાલુ કરું, ધારેલી ઓપોર્ચ્યુનિટી મળે જ નહીં, કેમ કે આ ઝોનમાં જ પ્રોબ્લેમ. અને એથી વિશેષ અત્યારે તો હું તમને કહીશ કે આ જો તમારું આ જે છે ને આ બાથરૂમ, એમાં WC અને બાથરૂમ બે સાથે છે. હવે આમાં શું ગડબડ થઈ છે, આ આખો નોર્થથી લઈને ઈસ્ટ નોર્થ ઈસ્ટ, ચલો નોર્થથી લઈને નોર્થ ઈસ્ટ સુધીનો આખો ખૂણો જે છે ને એ કયું એલિમેન્ટ કહેવાય, વોટર એલિમેન્ટ કહેવાય. તમે ત્યાં ફ્લોરિંગમાં કયો કલર કર્યો છે? રેડ કલર કર્યો, વિચ ઇઝ વેરી નેગેટિવ, એન્ટી કલર ફોર ધીસ. અને આ આખું કટ થઈ ગયું, નોર્થનો ખૂણો બી કટ, નોર્થ ઈસ્ટનો બી કટ. એટલે તમારું કાંઈક તો થોડુંક ફેવર કરે છે કે હજી સુધી કોઈને હેલ્થ ઇસ્યુ નથી આવ્યા. ખરેખર કહું છું, ભગવાનની કૃપા છે. નહીં તો નોર્થ ઈસ્ટ એટલે હેલ્થ અને હિલિંગનો ઝોન થાય. આ બાજુ સાઉથ વેસ્ટમાં ફાયર હોય એટલે છે ને હેલ્થ ઇસ્યુ આવ્યા વગર રહે જ નહીં. પણ જે હું હંમેશા કહેતો હોઉં છું, એસ્ટ્રો અને વાસ્તુ કામ કરે તો હેલ્થના એંગલથી કુંડલી પાવરફુલ છે એટલે હેલ્થ ઇસ્યુ નથી. બાકી એ વસ્તુ આવે ને આવે જ, કેમ કે આમાં કંઈ બાકી રહ્યું જ નથી. આખો ખૂણો કટ છે ને અહીંયા આગળ ટોટલ એન્ટી કલર આવી ગયો. બીજું આ જે નોર્થ ઈસ્ટ છે એ શેની સાથે કનેક્ટેડ છે? ક્લેરિટી ઓફ માઇન્ડ અને ન્યૂ આઈડિયાઝ. આ જુઓ, ક્લેરિટી અને ન્યૂ આઈડિયા. હવે એમાં આવી ગયું WC. ઘણી વાર બ્લેન્ક થઈ જઈએ, શું કરીએ શું ન કરીએ ખબર જ ના પડે, રસ્તો મળે નહીં. વિચારો ગમે એટલા પોઝિટિવ કરો પણ કંઈકનું કંઈક નેગેટિવિટી આવી જાય. એક તો નોર્થ ઈસ્ટનો ઝોન, એમાં રેડ કલર ને એમાં ઉપરથી WC. એટલે આ નોર્થ ઝોન, નોર્થ ઈસ્ટ અને નોર્થ મતલબ આખી નોર્થ સાઈડ બગડી. આખી નોર્થ સાઈડ બગડે એટલે મની, ઓપોર્ચ્યુનિટી, મેન્ટલ પીસ અને હેલ્થ, આ દરેક વસ્તુનો પ્રોબ્લેમ આવે. મંદિર તમારું અહીંયા આગળ છે, ઈસ્ટમાં મૂકેલું છે. આપણે પહેલી પ્રાયોરિટી નોર્થ ઈસ્ટને આપીએ, પણ અહીંયા તો WC ને આ છે એટલે એમાં મૂકવાનો સવાલ નથી આવતો. સેકન્ડ નંબરમાં આપણે નોર્થમાં બી મૂકી શકાય, અને તમે અહીંયા ઈસ્ટમાં મૂક્યું છે એ બી કંઈ ખોટું નથી. મંદિર તમારું એક ચાલી જાય એવું છે આ પોઝિશનની અંદર, બરાબર છે. હવે સૌથી મહત્ત્વનું જે છે એ બ્રહ્મસ્થાન. ઘરનું બ્રહ્મસ્થાન જેટલું બને એટલું વજનમાં ખાલી હોવું જોઈએ. અહીંયા આગળ તમે સૂર્ય મૂકેલું છે, અને આ જે ઓલું પ્લેટફોર્મ છે એની જે એક આ વોલ બનાવી છે એ પણ બ્રહ્મસ્થાનમાં છે. બ્રહ્મસ્થાન કેટલું હેવી થઈ ગયું પહેલાં એ જુઓ. હવે બ્રહ્મસ્થાન હેવી થવાનો મિનિંગ શું ખબર છે? આપણે તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું ને, હરેક ઘરની અંદર, હરેક પ્લોટની અંદર આવી રીતે આપણે વાસ્તુ પુરુષનું સ્થાન હોય. નોર્થ ઈસ્ટમાં એનું હેડ હોય, સાઉથ વેસ્ટમાં એમના લેગ્સ હોય. હવે કોઈ કે હું નથી માનતો હોય, તમારા ના માનવાથી કાંઈ ફરક પડવાનો નથી. જે શાસ્ત્રમાં છે ને જે વર્ષોથી છે, સદીઓથી છે, એ થવાનું જ છે. તો અહીંયા આગળ આ હેડ છે, ત્યાં આગળ આપણા ઘરમાં શું આવી ગયું જુઓ, વાત કરી લો, કટ કરી નાખી દે, એડિટ થઈ જશે. એડિટ થઈ જશે. આ જે નોર્થ ઈસ્ટનું જે ઝોન છે એમાં માથું હોય તો આપણું આ નોર્થ ઈસ્ટ અહીંયા આગળ હેડ આવે, એમાં આપણું WC આવ્યું. હવે બ્રહ્મા એટલે શું? ઘરનું બ્રહ્મસ્થાન એટલે આપણા શરીરનું જે પેટ હોય, સ્ટમક હોય, એ બ્રહ્મસ્થાન કહેવાય આપણા શરીરનું. એવી રીતે આ વાસ્તુ પુરુષ, અને આપણી જે નાભી હોય એને બ્રહ્મ બિંદુ કહેવાય. હવે જુઓ, આ બ્રહ્મ સ્થાન, આ બ્રહ્મા. હવે આપણા પેટ ઉપર કોઈ 25 કિલોનો વજનનો પથ્થર બાંધી દે અને પછી કે હવે તમે હરો ફરો, મજા કરો, એન્જોય કરો. આપણે કરી શકીએ? તો એક પાર્ટ તમારો બ્રહ્મસ્થાનમાં આવે છે. આ બાજુથી ગેસ તમે કીધું કે આને કનેક્ટેડ છે, તો ગેસનું બી થોડી ઇફેક્ટ આવે છે. અને ત્યાં નીચે આખો મરૂન કલર છે કિચનમાં.
તો એ મરૂન કલર એટલે ફાયરનો કલર થયો. તો એ ફાયરનો કલર બી અહીંયા આગળ તમારે બ્રહ્મસ્થાનમાં આવે છે. એટલે બ્રહ્મસ્થાન પણ બહુ વધારે પડતું ખરાબ છે.